ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સૂજી અને મેથીના ગોટા. તો એના હારું આપણે જોઈએ મેથી. આટલી આપણે મેથી લીધી છે. એક નાનો પૂરીઓ હતો એને સાફ કરીને લઈ લીધી છે. અને સૂજી તો આ પોણો કપ જેટલી સૂજી લીધી છે અને એટલો જ આપણે લીધો છે ચણાનો લોટ, બેસન. અડધો કપ આપણે લીધું છે દહીં, થોડાક આપણે લીલા મરચાં તીખાસ પ્રમાણે અને લીલા ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે, અને એક મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે આપણે, અને થોડીક અડધી ચમચી જેટલી વરિયાળી અને થોડાક આખા મરી, અને મીઠા સોડા જો હે ને તેલ ને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે એમ. તો પહેલાં આપણે આ મેથી છે એને આપણે એકવાર ધોઈ નાખીશું. તો મેથી આપણે ધોઈ નાખી છે તો આને આપણે ઝીણી સુધારી લેવું. આ રીતે ધોવી પડે. અત્યારે માર્કેટમાં મેથી આવે ને એમાં બહુ ધૂળ હોય છે, તો આ રીતે એને ઝીણી ઝીણી સુધારી લેવું આપણે. તો મેથી આપણે બધી સુધારી લીધી છે. હવે આમાં આપણે નાખી દઉં દહીં અને ખાંડ ને મીઠું સ્વાદ પ્રમાણે, લીલા ધાણા ને મરચાં. તો હવે આમાં નાખી દઉં આપણે આ સૂજી ને બેસન, ચણાનો લોટ. હવે આ બધું આપણે મિક્સ કરી દઉં. આમાં થોડુંક પાણી નાખી દઈએ આપણે. આ રીતનું આપણે તૈયાર કરવાનું ખીરું. હવે આને થોડીક વાર આપણે પલાળવા દેવું, કેમ કે આપણે આમાં સૂજી નાખી છે એટલે થોડીક વાર એને આપણે પલાળવું પડે સૂજીને, 5 થી 7 મિનિટ જેવું એમ. ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો તૈયાર કરી લેવું અને તેલ ગરમ મૂકી દેવું. તો ગેસ ચાલુ કરી દેવું તેલનો. અને આપણે આ લીધું છે વરિયાળી ને આખા મરી, એને આપણે થોડુંક અધકચરું વાટી લેવાનું છે. બહુ ઝીણું નથી કરવાનું. તો અધકચરું વાટવાનું છે ને બહુ ઝીણું નથી કરવાનું. આ રીતનું દરદરું છે ને એવું. આને આપણે આમાં નાખી દઉં ભેગું. તો હવે થોડીક વાર એને પલાળવા દેવું. તો હવે આપણે થોડુંક નાખીને એકવાર તેલ ચેક કરી લેવું. તેલ ગરમ થઈ ગયું છે આપણું. તો હવે આમાં નાખી દેવું આપણે થોડાક મીઠા સોડા. એમાં થોડુંક આપણે નાખીશું ઉપર તેલ, આમાંથી ગરમ તેલ 2 ચમચી જેટલું. આ રીતે મિક્સ કરી લેવાનું. તો આમાંથી આપણે બનાવશું. તો આ રીતે હાથથી મિક્સ કરી એકવાર અને આ રીતે કાઢી દેવું તેલમાં.
ગેસ ધીમો કરી દે. એકદમ મસ્ત લાગશે. સૂજીને લીધે એકદમ સરસ કડક થાય. તો આ રીતના પાકી જાય એટલે કાઢી લેવાના એને. એકદમ સૂજીને લીધે ઉપરથી એકદમ સરસ કડક થાય. તો આ રીતે બધાય બનાવી લેવું. એકદમ મસ્ત પોચા ને એવા થાય સરસ. તો આ રીતના આપણે બનાવી લેવાના. એકદમ મસ્ત લાગશે ખાવામાં અને સૂજીને લીધે એકદમ મસ્ત કડક કડક થાય. એમ ખાય ને એટલે ક્રંચ આવશે અને અંદરથી સોફ્ટ એવા. તો આપણે 2 ઘાણવા કરી લીધા છે ને હજી એક એમાં થાય છે. તો આપણે સર્વ કરી લેવું. પ્લેટમાં કાઢી લેવું. તો આને તમે કેચઅપ કે ખજૂર આંબલીની ચટણી કે ગમે નહીં ખાઈ શકો. એમ મસ્ત લાગશે. ઉપરથી એકદમ જોતા જ ખબર પડે એકદમ. આમાં ઓકે કલર કરવું છે. ઓકે હમણાં હું કરાવું. એકદમ મસ્ત લાગશે ખાવામાં. જો અંદરથી જોઈ લઈએ આપણે. ઉપરથી એકદમ કડક ને અંદરથી એકદમ પોચા. એમ સરસ. તો તૈયાર છે આપણા સૂજી અને મેથીના ગોટા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સૂજી અને મેથીના ગોટા.